ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર અત્યાર સુધી ભણતા છીએ. આજે આપણે ચેપ્ટર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. જો ચેપ્ટર 1 છે મિત્રો, ટેક્સ્ટબુક જેની પાસે ચેપ્ટર 1 ભૌતિક જગત, એટલે એમાંથી ભૌતિક જ્ઞાન એટલે શું ની આપણે ઓલરેડી વ્યાખ્યા કરી, બરાબર? અને ભૌતિક જ્ઞાન કયા કયા વિભાગમાં ડિવિઝન થાય, પણ એ ચેપ્ટર એવું છે કે થિયોરિટિકલ છે અને એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એટલે આપણે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવું ચેપ્ટર નંબર 2થી આપણે શરૂઆત કરશું. પણ એ પહેલાં હજી એક મુદ્દાની ચર્ચા આપણે ઇન્ટ્રોડક્શનના ભાગરૂપે છે. એ છે નેચરલ સાઇન અને કોસની કિંમતો. એટલે જે ત્રિકોણમિતીય વિધેયો છે, સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, તો એની મૂલ્યો આપણે એના ટેબલ પરથી કઈ રીતે નક્કી કરવા એ મારે તમને શીખવાડવું છે. જો સાઇન અને કોસની સ્ટાન્ડર્ડ કિંમતો જે છે એના મૂલ્યો તો તમને ખબર જ છે. મતલબ કોઈ એમ કે સાઇન 45 તો આપણે તરત કહેશું 1/√2. સાઇન 90 તો તમે કહેશો 1. કોસ 60 તો તમે કહેશો 1/2. સાઇન 60 તો તમે કહેશો √3/2. ટૂંકમાં 0, 30, 45, 60, 90, 180, 270 અને પાછું 0 એટલે 360° કહેવાય. તો આ બધી વેલ્યુ સ્ટાન્ડર્ડ છે કે જેની કિંમત આપણને ખબર જ છે. પણ કોઈ જગ્યાએ પરિસ્થિતિ એવી આવે કે સાઇન 42°, તો આ સ્ટાન્ડર્ડ કિંમત નથી. કોસ 15° 6 મિનિટ, કારણ કે આપણને ખબર છે કે બેઝિકલી સમજો ત્રિકોણમિતિ વિધેય આમ દર્શાવાય. થીટા એટલે બીજું કાંઈ નથી. આપણે સાઇન થીટા અને કોસ થીટા અને એવું 11મા ધોરણમાં, એટલે સોરી 9-10માં તમે ભણ્યા છો. મેથ્સના બેઝિકમાં પણ તમે સમીકરણોની જે તે વસ્તુ તમે ભણ્યા છો. તો અહીંયા સાઇન થીટામાં થીટા એટલે કોણ, એટલે એ સમતલ કોણ છે. ક્લિયર થાય છે? તો એ સમતલ કોણ છે આપણને ખબર છે. અંશમાં માપી શકાય, રેડિયનમાં હોય, મિનિટમાં હોય, સેકન્ડમાં હોય. એટલે આપણે બીજા ચેપ્ટરમાં અમુક દાખલાઓ છે, ગણતી વખતે આવી પરિસ્થિતિ આવે તો આપણે એનું મૂલ્ય ટેબલ પરથી, જેમ લોગેરિધમનું ટેબલ છે એમ નેચરલ સાઇન અને ટેન કોસના ટેબલ એ તમને પીડીએફના ફોર્મમાં મોકલી દીધેલા છે, બરાબર? બુધવારના લેક્ચર વખતે તમને પીડીએફ ફોર્મ જે મોકલી છે એમાં લોગેરિધમ, એન્ટીગ્રુધમ સાથે પાછળ જો નેચરલ સાઇન ને કોસ છે. એટલે ટેબલ ઓલરેડી તમારી પાસે છે. તો એ ટેબલનો ઉપયોગ કરી આવી કિંમતો હોય એને કઈ રીતે એના મૂલ્ય સુધી પહોંચવું એ તમને અહીંયા હું શીખવાડું છું. રેડી? ક્લિયર થાય છે? એટલે આપણે સાઇન અને ટેનની જરૂર પડે. ફિઝિક્સની અંદર મોટાભાગે સાઇન અને ટેન વિધિ સાથે કામ લેવાનું હોય. આ તો કોસીસ આપણે શીખવાડી. કોસ સાઇનના ટેબલ ઉપરથી જ કોસ મળી જાય. કોસની સીધું ટેબલ હોય જ. એટલે સિસ્ટમ હું તમને એક સાઇનની શીખવાડી દઉં તો એ જ પ્રમાણે પછી ટેનની, કોસની જોવાની સિસ્ટમ, નક્કી કરવાની સિસ્ટમ એક જ હોય. એટલે ટેબલનો ઉપયોગ કરતાં આપણને આવડવો જોઈએ. પછી સાઇનના ટેબલ ઉપરથી કોસ પણ ગોતી શકાય અને ટેનના ટેબલ ઉપરથી કોટ પણ કદાચ ગોતવું હોય તો ગોતી શકાય. એટલે આપણે સાઇન અને ટેનને મુખ્ય ગણીએ, પછી સામે જે વિધેયનું ટેબલ હોય એમાંથી સીધી કિંમત મળે. પણ કિંમત આપણે કઈ રીતે નક્કી કરવી એને આપણે અહીંયા શીખીએ, બરાબર? તો પહેલાં તો મિત્રો એ જે પીડીએફ છે એમાં નેચરલ સાઇન, બરાબર, નેચરલ સાઇન તમે જુઓ એટલે એ પીડીએફ જે તમને મોકલવામાં આવી છે રેડી. તો પહેલાં 2 લોગેરિધમના છે, પછી 2 એન્ટી લોગેરિધમ અને પછી જો નેચરલ સાઇન છે, બરાબર? નેચરલ સાઇનના ટેબલ કેવી રીતના હોય પહેલાંનો ડાયાગ્રામ આપી દો. તો નેચરલ સાઇનના ટેબલમાં તમને પેલું જે અહીંયા, બરાબર, આપણે કેની વાત કરીએ છીએ ભાઈ? નેચરલ સાઇન. પછી કોસમાં આવવું જોઈએ, ટેનમાં આવી રીતના જ હોય. અહીંયા છે ડિગ્રી. રેડી? હવે ડિગ્રીમાં જો 0 થી સ્ટાર્ટ થાય
ક્લિયર થાય? અને પહેલા પેજમાં 44 સુધી હશે, બરાબર? પહેલા પેજમાં 44 સુધી અને બીજા પેજમાં 45 ચાલુ કરીને 90 સુધી. એટલે આ ડિગ્રી 0 થી ચાલુ કરી 0, 1, 2, રેડી, 3 અપ ટુ 44 સુધી હોય. બીજા પેજમાં 45 થી ચાલુ કરી અને તમને 89 સુધી જોવા મળશે, બરાબર? 89 પછી સીધું 90 નું 0 થઈ જાય એટલે 89 સુધી. અહીંયા છે એ શું છે? તો અહીંયા બે વસ્તુ તમને ઉપર વચાય છે, બરાબર? એક આમે લખ્યું છે કે 0 તેની સામે મિનિટ એની 0.0, બરાબર? 0 મિનિટ એટલે આ 0 મિનિટ અને 0.0 એટલે અંશ અને મિનિટ બેમાં કિંમતો આપી. ટૂંકમાં બે મૂલ્યો. ઘણીવાર આપણે પાસે મિનિટ હોય, ઘણીવાર પોઈન્ટમાં અંશ હોય, એટલે 0.0. પછી આપણે ખબર છે કે 1 અંશ એટલે 60 મિનિટ થાય મિત્રો. આપણે ભણ્યા 1 અંશ એટલે મિનિટ કેટલી? 60. રેડી? તો 1 અંશ એટલે 60 મિનિટ. એનો મતલબ કે 0.1 અંશ એટલે 6 મિનિટ થાય. એટલે હું જાય અંશમાં લખતો હોય તો અહીંયા 0.0 ને હવે 0 મિનિટ, પછી 0.1 અંશ હોય, બરાબર? સમજાય ને? 1 અંશ એટલે 60 મિનિટ હોય તો 0.1 અંશ એટલે આનો 10મો ભાગ એટલે 6 મિનિટ થાય. એટલે 6 મિનિટના ગેપમાં તમને મૂલ્યો બીજા આપેલા 0.1 અંશ અથવા તેને કહેવાય 6 મિનિટ, પછી 0.2 અંશ અથવા તેને કહેવાય 12 મિનિટ, 0.3 અંશ અથવા તેને કહેવાય 18 મિનિટ, 0.4 અંશ અથવા તો કહેવાય 24 મિનિટ. રેડી? ના તમને ટેબલમાં ઉપર દેખાય. 0.5 અંશ અથવા તો કહેવાય 30 મિનિટ. મિનિટમાં ડેશ હોય, અંશમાં મીંડું હોય, બરાબર? 0.6 તો કેટલી થશે? 36 મિનિટ. 0.7 તો 42, 0.8 તો 48, 0.9 એટલે 54. પછી તો 0.9 પછી 1 તો 1 તો પાછું આવી ગયું. સમજાય? આ 0, 0, 0, 0.1, 0.2, 0.3, 0.9 પછી એક તો અહીંયા હોય. પછી જ્યારે વાળો તો 1 પોઈન્ટ સમથિંગ માટે, પછી 2 પોઈન્ટ સમથિંગ માટે. એની પાછળ અહીંયા મીન ડિફરન્સ હોય, બરાબર? એટલે આમ તો એને અહીંયા શું હોય? મીન ડિફરન્સ. એમ મિત્રો આપણે જેમ લોગમાં જોતા તેમ જ હોય. હવે મીન ડિફરન્સ છે ને લોગમાં આપણે દશાંશ પદ્ધતિ એટલે 1 થી 9 સુધી હોય. અહીંયા 1 મિનિટ, અહીંયા માત્ર 5ની જરૂર પડે. કેટલાની જરૂર પડશે? 5ની. એટલે 1, 2, 3, 4 અને 5. એટલે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને 5 મિનિટ. આને મીન ડિફરન્સ કહેવાય. રેડી? બાકી બધા મૂલ્યો તો લખેલા જ છે. એટલે ટેબલ આ પ્રકારનું છે. હવે જેમ લોગમાં તમને શીખવાડે એમાં ક્યાં કેવી રીતે જોવાનું. તો ફોર એક્ઝામ્પલ હું એમ લખું કે ભાઈ સાઇન 23 અંશ. સારું, ઓકે. આ કોઈ સ્ટાન્ડર્ડ કિંમત નથી, એટલે આપણે જોતા ટેબલમાંથી જ જોવી પડે. સ્ટાન્ડર્ડ હમણાં મેં લખ્યું હતી 0, 30, 45, 60 એ બધી સ્ટાન્ડર્ડ કિંમત કહેવાય. ઓકે? તો આ સ્ટાન્ડર્ડ કિંમત નથી એટલે આપણે સાઇન 23 હવે જોવાની વાત આવે તો શું કરવાનું મિત્રો? કે પેલો જે પૂર્ણાંકમાં જ આખો અંશ હોય તો તમારે અહીંયા જ માત્ર જોવાનું ને એનું 0માં જોઈ લેવાનું. મારે 23નું 0માં જવું તો અહીંયા પહેલા 23 ગોતો. જો તમારી પાસે PDF છે એમાં જોવો જ અહીંયા 23 અને એનું સીધું 0માં લે. પહેલા જ ખાનામાં જોવો. દાખલા તરીકે અત્યારે હું જોઉં તો નેચરલ સાઇનની અંદર 23નું તમે 0માં જુઓ એટલે 0.3907. 0.3907. જો મિત્રો આમ તમે જોશો એટલે ત્યાં 0 નથી. તમે 23ના 0માં જોશો એટલે પોઈન્ટ આમ છે. એ પોઈન્ટ હરકીના જોજો. આને 3907 નથી, પોઈન્ટ લાગ્યું છે. બીજું કે આ ટેબલમાં પોઈન્ટ છે ને એ 0 વાળામાં લાગ્યું હોય. 0 ખાના પછીના ખાનામાં ખાલી 4 આંકડા જ છે બધા. રેડી? એટલે પોઈન્ટ બધાને પછી લાગતું જાય. પોઈન્ટ લાગવાનું ચોખ્ખું રીઝન છે તમે ભણ્યા છો કે સાઇન વિધેયની કિંમત મહત્તમ 1 હોય. કેટલી હોય? સાઇન કે કોસ વિધેયની મહત્તમ કિંમત કેટલી હોય? 1 થી કોઈ મોટી કિંમત જ ન હોય. તો એનો મતલબ કે એની કિંમત હંમેશા પોઈન્ટમાં જ આવે. સાઇન કે કોસની કિંમત કોઈ દિવસ 1 કરતાં મોટી હોય જ નહીં.
એ -1 થી +1 વચ્ચેના જેનો વિસ્તાર ગણાય, બરાબર. એટલે 23નું 0માં જોવો એટલે 0.39, પણ આપણે આગળ 0 લખવાનું એટલે ખ્યાલ આવે. એટલે 0.3907 સમજાણું. શું કર્યું? sin 23 જોવાનું થયું તો મારે પહેલાં અહીંયા 23 ગોતવાનું, એનું 0માં. તો એ જ વસ્તુ માની લો tan 23 કીધું હોય, એક્ઝામ્પલ tan 23 હોય તો આપણે ક્યાં ટેબલમાં જવાનું? તો સાઇન પછી ટેનનું ટેબલ એ તમને એમાં આપેલું. જો તમારી પાસે જે PDF છે એમાં સાઇન પૂરું થાય પછી ટેન ચાલુ થાય, દેખાય છે? કારણ કે ફિઝિક્સમાં નોર્મલી સાઇન અને ટેન આવે, એટલે કોસિક જોઈ છે કે પછી ટેકનિક શીખવાડી, પણ સાઇન અને ટેન આપણા માટે મુખ્ય. તો ટેનનું જોવાનું થાય તો ટેનમાં જવાનું, તો tan 23, તો માની લો tan 23 તો 23નું 0માં, તો 42 45 જુઓ. નેચરલ ટેનમાં જોશો તો 42 45, 0.4245. પણ હવે એક વસ્તુ યાદ રાખજો, tan 45ની કિંમત 1 હોય, tan 45ની કિંમત 1 હોય. એટલે ટેનમાં 45 અંશ સુધીની કિંમત 1 કરતાં નાની હોય, 45થી ઉપર જાવ એટલે 1 કરતાં વધી જાય. એટલે એના ટેબલને વ્યવસ્થિત જુઓ તો પહેલાં જે આખું પેજ છે ટેનનું પહેલું પેજ, નેચરલ ટેનનું પહેલું પેજ 44 અંશ સુધી, એમાં તમને બધી કિંમત પોઈન્ટમાં જ સમજવાની. પણ જેવું નેક્સ્ટ પેજમાં જાશો એટલે 45 માટે 1.00 વચાય છે. જુઓ તમે ટેબલમાં જુઓ, 45 માટે શું છે? 1.00. પછી એ જે 1.00 છે ને, એટલે પછીના ખાનામાં જાઓ તો 0035 છે, પણ મિત્રો એ 0035 નથી વાંચવાનું, 1.0035. ટૂંકમાં 10ના ખાનામાં 45માં જુઓ, 10માં 45માં જુઓ તો 0ના ખાનામાં છે 1.00, પછીના ખાનામાં આવું લખ્યું 0035, પણ એ 1.0035 વાંચવાનું. 1 પોઈન્ટ આખી લાઈનને લાગુ પડે. પેલું જે પહેલા ખાનામાં જે આવે ને એવી રીતના દાખલા તરીકે હવે તમે બતાવું તો જો 64માં જોજો, 64માં 0માં જોશો એટલે કિંમત શું છે? 2.0503. કારણ કે 10ની કિંમત 1 કરતાં મોટી હોઈ શકે, 45થી આગળ જાવ એમ 1 કરતાં મોટી કિંમત મળે. તો અહીંયા તમને 64ના પહેલા ખાનામાં મળે, જો 2.0503 મળ્યું. નેચરલ 10માં 64 અંશમાં જુઓ એટલે આમ છે 2.0503. જો મિત્રો એ PDF તમારી પાસે હોવી જરૂરી છે, અધરવાઇઝ તમને માર્કેટમાંય તમે એમ કહો નવની પ્રકાશનનું આવે છે કે લોક ટેબલ આપો કોઈ પણ બુક સ્ટોરે જોઈને, એટલે 10 કે 15 રૂપિયાનું આવે છે, એ લઈ લેવાનું. એટલે એમાં જોઈને આ શીખજો. આ હું જે શીખવાડું છે એના માટે આવશ્યક છે તમારી પાસે એ હોવું જોઈએ, નહીંતર કાંઈ નહીં સમજાય. એટલે કાં તો એ PDFની ઝેરોક્સ લઈ લ્યો અથવા તો એવું લોક ટેબલ સાથે રાખી અને આ જોજો. તો 64નું 0માં 2.0503 છે મળ્યું તમને. તો પછીનું જે ખાનું છે એમાં લખ્યું 594, અને 0.594 કે 0.0594 નથી સમજવાનું. આ બગડો એ આખી લાઈનને લાગુ પડે. એટલે આ કિંમત 2.0503, તો આ કિંમત થઈ 2.0594. ક્લિયર થાય છે? એટલે 10માં કિંમત 1 કરતાં મોટી હોય, જો 45થી ઉપર ખૂણો હોય તો સાઇનમાં તો એ 1 કરતાં નાની જ હોય, કોસમાં 1 કરતાં નાની જ હોય. એટલે આ એક્ઝામ્પલ એમાં લીધા આપણે મિત્રો કે જેમાં અંશ પૂર્ણાંકમાં છે. હવે હું અત્યારે બધામાં આપણે sin tan બે જોતા જ જશું. હવે કોસની વાત કરી નાખીએ. હાલો કે માની લો cos 23 પૂછાણું, હાલો તો cos 23 પૂછાણું તો આપણી પાસે કોસનું કોઈ ટેબલ તો છે નહીં, બરાબર છે? એટલે તમે જે અમુક લોક ટેબલ લ્યો માર્કેટમાંથી તેમાં કોસે હોય, પણ બોર્ડમાં જે તમને આપે અથવા તો તમારી પાસે જે બુકલેટ હોય, બોર્ડમાં તમે જાઓ દાખલા ગણો કે જરૂર પડીને જો તમને આપ્યું તો એમાં કોસ હશે નહીં, પણ સાઇનના ટેબલ ઉપરથી કોસ મળે. કોસનું જ્યારે પૂછે ને ત્યારે મિત્રો કરવાનું હું આપણને ખબર છે ને, કોસ 90 - થીટા એટલે સાઇન થીટા થઈ જાય, અને સાઇન 90 - થીટા એટલે કોસ થીટા થઈ. એટલે મારે cos 23 જોવાની વાત આવે, મારી પાસે ટેબલ સાઇનનું છે, તો મારે એને શું કરવાનું કે આ હું 23ને હું કેમ લખી શકું કે હું આમી લખી શકું, એને સાઇનમાં ફેરવું તો તમારે શું કરવાનું કે cos 23 એટલે સાઇન 90 - 23 ત્યાં સાઇન 90 - થીટા એટલે cos 23 થઈ ગયા કહેવાય. તો 90માંથી તમે 23ને બાદ કરી નાખો એટલે સ્વાભાવિક છે શું જવાબ આવે? 67. બરાબર છે? તો એનો મતલબ કે cos 23 જોવું છે કેના બરાબર છે? sin 67 બરાબર. સમજાય છે કે ટૂંકમાં કોસની કોઈ પણ કિંમત ગોતી હોય તો આપેલ ખૂણાને
90માંથી બાદ કરી નાખો, 23 આપ્યા છે, 90માંથી બાદ કરવાનો જે વધે એનું સાઇન જોઈ નાખો, એટલે કે સાઇન 67 એ cos 23 બરાબર જ હોય. તો સાઇનનું ટેબલ આપણી પાસે છે જ, અને સાઇનમાં હવે સાઇનમાં જાજો અત્યારે 10 નું સાઇન, તો સાઇન 67ની કિંમત થાય છે 0.9205. શું થાય છે? 0.9205. એટલે આની કિંમત થઈ જાય 0.9205. રેડી? એટલે આ વાત થઈ કે પૂર્ણાંકમાં અંશ આપ્યો હોય તો મારે કેવી રીતના જોવું. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સાઇન 35.4 આમ આપ્યું, સાઇન 35.4. તો આવી જ્યારે કિંમત આપી દીધી હોય તો મારે શું કરવાનું? 35 અહીંયા ગોતવાનું, અને દેખે ને 0.0, 0.1, 0.2, 0.3, 0.4. તો અહીંયા આપણે પહેલાં 35 ગોતવાનું, એને આમ વધારવાનું, 0.4 છે અહીંથી આમ ઉતરવાનું, તો અહીંયા જે આંકડો એ લખી નાખવાનું. હવે મિત્રો ઘણીવાર આ કિંમત બરાબર 35.4 અંશમાં જ પોઈન્ટમાં છે, તો 35 અહીંયા ગોતવાનું, 0.4 અહીંયા ગોતવાનું, બે ભેગું કર્યું, શું જવાબ આવે જોઈ લ્યો. તો 35 ને 0.4 એટલે 5793. કેટલું આવે છે? 0.5723. રેડી? તો આ જ વસ્તુને આપણે 10માં જોઈ, તો નેચરલ 10માં જઈને જુઓ, હાલો જવાબ આપો કે નેચરલ 10માં બરાબર 35.4 એટલે 7107 એટલે 0.7107. જો 45 થી નીચે છે પોઈન્ટમાં, 45 ઉપર હોય તો 1, સાઇનમાં તો બધું પોઈન્ટમાં જ હોય એટલે કોઈ પ્રશ્ન નથી. હવે આ જ વસ્તુને મારે કોસમાં જોવી છે કે કોસ 35.4. તો કોસ 35.4 લખાય હું સાઇન 90 - 35.4. તો 90માંથી તમે 35.4 ને બાદ કરો તો કેટલું વધે? તો કેટલું વધે કે સાઇન 54.6 થાય કે નહીં? 56, 55 ને 35 બરાબર ને? એટલે એવું થઈ ગયું. આમાંથી બાદ કરો તો શું આવશે? 54.6. મતલબ મારે કોસ 35.4 જોઈએ છે, તો 90 અંશમાંથી 35.4 બાદ કરી નાખવાનું, તો આવશે 56.6. તો અહીંયા મારે સાઇનમાં 56 ગોતવાનું, 56 એટલે બીજા ખાનામાં જશે, બીજા પેજમાં, અને 0.6 ગોતવાનું, 6 અહીંયા, અને અહીંથી 0.6 અહીંયા શું આવશે? ક્યાં ગઈ છે ને 45 પછી ક્યાંય છે 54. એ બેને મારે અહીંયા ભેગું કરવાનું. તો તમારી પાસે છે પેજ, એમાં જુઓ 54.6, અને અહીંયા 54 ગોતો, અહીંયા 0.6 ગોતો, અને બે ભેગા કરો એટલે એ તમારા માટે કિંમત થાય. તો આપણે જોઈએ 54.6 એટલે 4071. કેટલું આવે છે? 0.4071 પોઈન્ટ બરાબર છે. એટલે જો એક પ્રકાર મેં એવું સમજાય કે જેમાં આખો અંશ પૂર્ણાંકમાં, એક અંશ કેમાં છે? પોઈન્ટમાં છે. હવે ત્રીજો પ્રકાર આવે છે કે આપણો જે ખૂણો છે એ અંશ અને મિનિટના મિશ્રણમાં હોય, બરાબર? દાખલા તરીકે 42 અંશ અને 35 મિનિટ. તો 42 અંશ અને 35 મિનિટ મારે આવું જોવાનું થયું. હવે મિત્રો વિચાર કરો કે અંશ છે એ 42 તો અહીંયા મળી જાય. હવે મિનિટ છે અહીંયા તમે મિનિટ સામે જોવો તો 6, 12, 18, 24, 30 પછી 36, આપણે 35 છે તો 35 ત્યાં નહીં મળે. તો શું કરવાનું કે પહેલાં 42 એટલે અહીંયા કંઈક 42, પછી આપણે 35 બનેલી, આપણે એનાથી નાની કિંમત અહીંયા કેટલી? 30. રેડી? તો અહીંયા જે મૂલ્ય એ પહેલાં નક્કી કરો કે ભાઈ 42નું 30માં કેટલું, બરાબર? તો નેચરલ સાઇનમાં જઈ અને અહીંયા ઊભી લીટીમાં 42 અને ઓનું 35 એટલે 30 મિનિટ, એટલે 42ની 30 મિનિટ
તો 42 નું 30 મિનિટ આવે 67 56 થાય, બરાબર છે? 42 નું 30 મિનિટમાં જાઓ એટલે 67 56, એટલે અહીંયા રાખો 67 56 આવ્યું. પણ આ તો મિનિટ 30 છે, આ 36 વધી જાય તો 30માં કેટલી મિનિટ ઉમેરો? 35 થાય તો 5. તો એ 5 ઉમેરવાનું થયું ને, એ હવે મીન ડિફરન્સ. આનો ઉપયોગ ક્યારે? તો 5 મિનિટ 5ના ખાનામાં આમ નીચે જાઓ ને અહીંથી આમાં જાઓ તો અહીંયા શું આંકડો આવે? જો આ 42 વાળી લાઈનમાં જ, સોરી અહીંયા હો આપણે લખવા, અહીંયા 67 56 અહીંયા થશે, બરાબર? 42 આપણે અહીંયા કીધા એટલા માટે, એટલે 67 56. હવે આ લાઈનને આમ જાઓ, અહીંયા 5માં નીચે આવો તો અહીંયા શું આંકડો લખ્યો છે જુઓ. તો તમે 42માં 5માં જુઓ તો 11 લખ્યા. કેટલા લખ્યા છે? 11. તો એ 11 ને આમાં ઉમેર્યો તો 67 56 વત્તા 11 એટલે 67 67. તો આપણો જવાબ આવે 0.6767. રેડી? કેટલું આવશે? 0.67. સમજાણું? આખો અંશ પૂરો હોય તો સીધું 23નું 0માં જોઈ લેવાનું. 10માં જોયું, કોષ જોતી વખતે 90 બાદ કરવાનું. અંશ અને આ પોઈન્ટ જે છે એ ક્યાંય મેચ થઈ જતા હોય. દાખલે કે આપણે લીધું એક્ઝામ્પલ 35.4, તો 35 અહીંયા 0.4 અહીંયા, પણ કિંમત આખી અંશમાં જ છે હજી, પણ પોઈન્ટમાં છે. તો શું કરવાનું? તો અહીંયા અંશ, અહીંયા પોઈન્ટ. પણ હવે કિંમત અંશ અને મિનિટના મિશ્ર સ્વરૂપમાં છે. તો એવા સમયે તમારે જોવાનું. જો મિત્રો એવું જરૂરી નથી કે મિન ડિફરન્સમાં મિનિટ હોય એટલે મિન ડિફરન્સમાં જવું જ પડે. માની લો કે અહીંયા મિનિટ, ફોર એક્ઝામ્પલ હું ખાલી મને 30 જ મિનિટ ખાલી લખ્યું હોત તો 30 તો મને મળી ગઈ હતી, તો મારે કાંઈ મિન ડિફરન્સમાં જવાનું છે નહીં. એટલે અંશ અને મિનિટ એના જો પૂર્ણગુણ 6ના પૂર્ણગુણકમાં છે તો અહીં મળી જ જશે. તો આ મારો જવાબ થઈ જાય. પણ આપણને અત્યારે આપી છે 35, તો એ 6ના પૂર્ણગુણકમાં નથી, તો જ્યાં સુધી પૂર્ણગુણકમાં છે 30 ત્યાં સુધી જોવાનું, વત્તા 5 તો 5 ને ક્યાં જવાનું? મિન ડિફરન્સ, બરાબર? તો આ જ રીતે 10 42 અંશ અને 35 મિનિટ. ચાલો તમારી રીતના જોઈને જવાબ કહો. 42 અંશ અને 35 મિનિટ નેચરલ 10માં, નેચરલ 10માં 42 અંશ અને 35 મિનિટનું જુઓ તો 91 63. રેડી? અને 27. તો 63 91 63 અને 27 એમાં એડ કરી નાખો તો કેટલું આવે? 91 90. તો આની કિંમત કેટલી થશે? 0.91 90. ક્લિયર? સમજાણું? હવે અહીંયા સમજો, અહીંયા કોસનું કેમ થાય આ થોડું વ્યવસ્થિત સમજો કે કોસ 42 35 મિનિટ મારે જોવું છે તો મારે લખવું શું પડશે કે સાઈન 90 - 42 અંશ અને 35 મિનિટ. હવે મિત્રો અહીંયા તો સીધું પોઈન્ટમાં હતું, આખે આખું અંશમાં જ હતું, એટલે 90 માંથી 35.4 બાદ કરી નાખી. હવે અહીંયા અંશ આ અંશમાં હોય, 90 છે અંશમાં હોય ને અહીંયા મિનિટ મિશ્રણ હોય, તો આવી બાદબાકી કેમ કરવી ખાસ સમજો, ખાસ સમજો, બરાબર? દાખલા અત્યારે હું એક્ઝામ્પલમાં તમને સમજાવી દઉં. તો મારે 90 અંશમાંથી બાદ શું કરવું છે? 42 અંશ અને 35 મિનિટ. તો મિત્રો આની બાદબાકી કેમ કરવી ખાસ? તો તમારે અહીંયા મિનિટ મિનિટમાંથી બાદ થાય ને અંશ અંશમાંથી બાદ થાય. તો આવા સમયે તમારે શું કરવું? આ જે 90 અંશ તમે લખ્યું છે ખરેખર તો એક અંશ એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ. તો તમારે આ 90 અંશને લખવાનું કેમ? 89 અંશ અને 60 મિનિટ, તો 90 થઈ ગયું કહેવાય ને. 89 અંશ રાખ્યો અને 90મો જે અંશ હતો એને મેં કેમાં ફેરવી નાખ્યો? મિનિટમાં. અને હવે મારે બાદબાકી કરું તો 60 મિનિટમાંથી 35 મિનિટ જાય તો જગતમાં જવાબ કેટલો આવે? 25 મિનિટ. અને 89 માંથી 42 અંશ જઈ જાય, 89 અંશમાંથી 42 અંશ બાદ તો શું આવે? 47. બરાબર? 9 - 2 7 8 4 0માં 9 10 કરી લીધો, 5 10 માંથી 5 જાય 5 5 માં 3 જાય તો 2. તો મારે ટૂંકમાં અંશ અને મિનિટનું મિશ્રણ હોય તો બાદ બાકી કેમ કરવી? 90 માંથી સીધી બાદ નહીં થાય. 90 ને કેમ લખવું પડશે? 89 અંશ 60 મિનિટ, પછી મિનિટ મિનિટમાંથી બાદ થાય, અંશ અંશમાંથી 47 અંશ 25 મિનિટ આવવાની બાદ બાકી શું થાય? સાઈન 47 અંશ અને 25 મિનિટ. રેડી?
તો હવે નેચરલ સાઇનમાં જઈ 47 અને 25 મિનિટ કેમ થાય? તો અહીંયા 47, બીજા ખાનામાં જવું જોઈએ. હવે જો 25 મિનિટ નહીં હોય, 24 હશે. 25 સીધી 30 છે, તો 24 અને મીન ડિફરન્સ 1. તો પહેલાં શું કરવાનું? 47નું પહેલાં 24માં જુઓ અને પછી એમાં મીન ડિફરન્સ 1 ઉમેરી દો. જો શું જવાબ આવે? નેચરલ સાઇનમાં જજો. નેચરલ સાઇન 47° 24 મિનિટ, બરાબર. તો 47નું 24 છે, 73 160 વચાય છે અને મીન ડિફરન્સ 1માં જો તો 2, તો 73 160 અને 2 એટલે 73 63. આ આપણો જવાબ થાય, બરાબર. તો મિત્રો 3 જ પદ્ધતિ, કાં પૂર્ણાંકમાં હોય, કાંસ પોઈન્ટમાં હોય, કાંસ અને મિનિટના મિશ્ર સ્વરૂપમાં હોય. રેડી? તો નેચરલ સાઇન, કોસ અને ટેન કેમ? જો આપણે સાઇન ને ટેનની જરૂર પડશે, કોસની ક્યાંક જરૂર પડે તો યાદ રાખજો ને 90માંથી બાદ કરવા પડે. રેડી? આવડશે? ઓકે. કેમ જોવાની ટેકનિક ખાલી સમજે. હવે એમાં એક વસ્તુ ધ્યાન દઉં કે નેચરલ ટેનમાં બીજા પેજમાં જાઓ. નેચરલ ટેનના બીજા પેજમાં જાશો ને મિત્રો, એટલે સમજો કે અમુક જગ્યાએ નીચે બીજા પેજની અંદર મીન ડિફરન્સની અંદર નીચે એક તમને આપી દીધો. એમાં એવું લખેલું છે કે મીન ડિફરન્સ નો લોંગર સફિશિયન્ટલી એક્યુરેટ. કારણ કે અમુક ખૂણા પછી કિંમત જ એવડી મોટી હોય, બરાબર. અમુક ખૂણા, એટલે કયો ખૂણો તમને આપ્યો છે તમે જો ઓબ્ઝર્વ કે 78. તો નેચરલ ટેનમાં 78 પછીના જે અંશ હોય એમાં મુખ્ય કિંમત એટલી હોય કે એમાં મીન ડિફરન્સને કારણે જે કિંમત મળવાની હોય ને એ બહુ એક્યુરેટ ન હોય અથવા તો એને અવગણી શકાય એવું હોય. એટલા માટે આપણે એને ધ્યાનમાં લેવાનું રહેતું નથી. એટલે ત્યાં તમને એટલો ભાગ બ્લેન્ક આપી દીધો, બરાબર. એટલે એવો વિદ્યાર્થી કોઈ પ્રશ્ન ન કરે સાહેબ અહીંયા કેમ ધ્યાનમાં લીધું હતું? કારણ કે એની મૂળભૂત કિંમત જ એટલી મોટી હોય. કારણ કે તમે જો મૂળભૂત કિંમત જો 6 પોઈન્ટ પછી 4 આંકડા સુધી છે, 6 પોઈન્ટ પછી 4 આંકડા છે, કે 5 પોઈન્ટ પછી 4 આંકડા, તો એની પાછળ પછી આંકડો જે હોય મતલબ 5 પોઈન્ટ સમથિંગ હોય ને એમાં પછી ચોથા આંકડે મીન ડિફરન્સ થતો હોય તો ચોથા આંકડે કંઈ એક્યુરેસી એટલી બધી મળે નહીં અથવા તેની જરૂર હોતી નથી. એટલે ન્યાય ભાગ બ્લેન્ક હોય છે. ક્લિયર થાય? એટલે એક ધ્યાન દો. બાકી જોવાની ટેકનિક તમને સમજાઈ ગયેલી હોવી જોઈએ. હવે હોમવર્કમાં આવા 3-4 મૂકી દઈ, બરાબર. હવે જો હું જે સાઇન માટેના મૂલ્ય લખું ને તમારે આ રીતે કરવાની, એ જ વસ્તુનું કોસ ઈજનું ટેન. હું ખાલી થીટા લખું, તમારે ત્રણેય વિધેય, બરાબર. હું તમને હોમવર્કમાં ખાલી શું આપી દઉં છું? એકવાર કામ કરો, આ છે કે પહેલાં સ્ક્રીનશોટ ખાલી લઈ લેજો. ઓકે? કારણ કે આ બાદ બાકી કેમ કરી સમજણ માટે. હવે અહીંયા તમને હોમવર્કમાં મિત્રો હું ખાલી થીટા લખું છું. એટલે તમારે એના ત્રણેય વિધેય, મેં કેમ એક જ અંશ માટે ત્રણેય વિધેય ગયું તેમ તમારે ત્રણેય ગોતી દેવાનું છે. એટલે થીટા લખું, બરાબર. પહેલાં પૂર્ણાંક લખીએ તો 38 અંશ. ચાલો બીજું એક થીટા તમને આપું પોઈન્ટવાળો, બરાબર. એટલે એ લખી 46.7 અંશ. અને ત્રીજો લખીએ આપણે અંશ મિનિટનું મિશ્રણ, સોરી, બરાબર છે. તો એ આપણે લખી ધારો કે 79 અંશ અને 14 મિનિટ. અને હજી એક ચોથો એ પ્રેક્ટિસ માટે કરી નાખો, 61 અંશ અને 36 મિનિટ. રેડી? તો આ 4 ખૂણાનું હોમવર્કમાં ત્રણેય વિધેય ગોતવાનો, સાઇન, કોસ અને ટેન. ઓકે? હવે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે? તો મિત્રો આપણે ટૂંકમાં જે બેઝિક જે કાંઈ ચર્ચા તમારી સાથે કરવી હતી, બરાબર, એ પૂર્ણ થઈને હવે આપણે ચેપ્ટર નંબર 2 નો એક નાનો ટોપિક લઈએ. જો તમને બધાને ટેક્સ્ટબુકની PDF મોકલાવી દીધેલી છે, એમાં ચેપ્ટર નંબર 2, બરાબર. હવે જે ટોપિક ચાલે, એટલે અત્યાર સુધી તમને હોમવર્કમાં એવું આપણે કીધું હતું, બરાબર, કે તમારે સ્ક્રીનશોટ લઈ હવે ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ એટલે આની આપણે તમને PDF મોકલશું. એટલું હોમવર્ક તમારે કરવાનું છે, બરાબર. ચેપ્ટર 2 એકમ અને માપન.
તો મિત્રો આની પ્રસ્તાવનામાં બીજું કાંઈ નથી, બે વ્યાખ્યાઓ તમને સમજાવી દીધી. આમ તો જો ભૌતિક વિજ્ઞાન એટલે શું, આપણે સાવ પહેલી વ્યાખ્યા કરી કે કુદરતમાં કે માનવ સર્જિત ઘટના, કોઈ કુદરતમાં ઘટના બનતી હોય કે માનવ સર્જિત ઘટના હોય એને વૈજ્ઞાનિક ઢબથી સમજાવતું શાસ્ત્ર એટલે ભૌતિક શાસ્ત્ર કે ફિઝિક્સ. હવે આ ભૌતિક શાસ્ત્રમાં ઘણી બધી ભૌતિક રાશિઓ આવતી હોય છે અને એ ભૌતિક રાશિનું માપન કરવું પડે. અને આપણું ચેપ્ટર છે એકમ અને માપન. તો આ જે ભૌતિક રાશિઓ એને આપણે માપવી પડે. દાખલા તરીકે તમને કહું કે મારી પાસે કોઈ ટેબલ હોય તો મારે ટેબલની લંબાઈ માપવી હોય તો મારી પાસે મીટર પટ્ટી હોય, પણ માપી લઉં પછી હું એમ કહું કે 35 લ્યો તો શું સમજાય તમને? 35, પણ મારે એમ બોલવું પડે ને 35 સેન્ટીમીટર, બરાબર, અથવા તો 3 ફૂટ. તો હું જ્યારે એમ બોલું છું ને મિત્રો 35 સેન્ટીમીટર, તો આ જે સેન્ટીમીટર છે, અથવા તો હું બોલું છું 3 ફૂટ, તો આ જે ફૂટ છે આને કહેવાય એકમ. શું કહેવાય ભાઈ? એકમ. અને આને કહેવાય એનું માપ દર્શાવતી સંખ્યા, એટલે એનું મૂલ્ય. બરાબર. તો આને શું માપ્યું ભાઈ? લંબાઈ. તો આ લંબાઈને શું કહેવાય? ભૌતિક રાશિ. એટલે આમ તો એક પ્રકારનું અંતર જ. પછી લંબાઈ બોલો, પહોળાઈ બોલો, ઊંચાઈ બોલો, એ બધું એક ટાઈપનું અંતર જ કહેવાય. ફિઝિક્સની દ્રષ્ટિએ અને પછી અંતર જ બોલાય. બરાબર. તો લંબાઈ ભૌતિક રાશિ છે, 35 છે એનું મૂલ્ય છે, અને આને કહેવાય છે એકમ. તો આ ચેપ્ટરની અંદર આપણે આવા પ્રકારની ભૌતિક રાશિઓ છે એ કેમ મપાય, એનો એકમ કેમ નક્કી થાય, એનો અભ્યાસ કરવાનો છે. એટલે ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. ક્લિયર? તો પહેલા એકમની વ્યાખ્યા કરીએ. શું કરી? એકમ એટલે શું? તો ભાઈ કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને શું કહેવાય? એકમ. દાખલા કે હું કહું ફૂટ છે, સેન્ટીમીટર છે, મીટર છે, કિલોમીટર છે, આ બધા અંતરના એકમ છે. તો સર્વ સ્વીકૃત હોય, આંતરરાષ્ટ્રીય લેવલે સર્વ સ્વીકૃત હોય, પ્રમાણિત હોય, એ માપને આપણે શું કહેવાય? એકમ. એટલે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવાય. ખાલી એટલું સમજો. એ પ્રમાણિત એટલે સર્વ સ્વીકૃત હોય એવું. મતલબ સમજો હું 1 મીટર બોલું તો તમને બધાને સમજાય જતું હોય. તમે માર્કેટમાં લેવા જાઓ ને તમે એમ કહો 1 મીટર કાપડ આપો એટલે સમજી જાય. તમે કદાચ પાકિસ્તાનમાં જાઓ, અમેરિકામાં જાઓ કે યુરોપમાં જાઓ, 1 મીટર, તો એ 1 મીટર એટલે જે લેન્થ આવી બધી જગ્યાએ એક સરખું જ મળે. પણ બધા એકમ આવા હોતા નથી. બધા એકમ પ્રમાણિત હોતા નથી. દાખલા તરીકે આપણે જમીન લેવા જઈએ મિત્રો, ત્યારે અમુક વિસ્તારમાં જોજો વારમાં બોલવામાં આવે કે આટલા વાર, આટલા વાર. અમુક જગ્યાએ ચોરસ ફૂટમાં બોલવામાં આવે, અમુક જગ્યાએ ચોરસ મીટરમાં. તો ચોરસ મીટર એ પ્રમાણિત છે, નો ડાઉટ, પણ વાર છે એ એકમ બધી જગ્યાએ સર્વ સ્વીકૃત નથી. તો એકમ છે, બરાબર, એકમ છે જ, પણ એ પ્રમાણિત માપ તરીકે આપણે એને લેતા નથી. એકમ ઘણા બધા હોઈ શકે. તો આમ અલગ અલગ સિસ્ટમથી અલગ અલગ એકમનો ઉપયોગ ભૂતકાળમાં થતો હતો. રાજા સાઈન જ્યારે હતું ને ત્યારે એકમ તરીકે શું ભાઈ? રાજાના પગરખાનું માપ એને એકમ તરીકે લઈ લેતા હતા. તો એ તો બધા રાજ્ય જુદા હતા, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ અર્થઘટન થાય. તો જ્યારે એકબીજાનું રૂપાંતરણ કરવાની આવે ત્યારે પ્રોબ્લેમ થાય. તો એકમ હંમેશા કેવો હોવો જોઈએ? પ્રમાણિત હોવો જોઈએ. જોકે આ બધી વસ્તુઓ 1971માં સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર, SI એકમ પદ્ધતિ આવી પછી સર્વ સ્વીકૃત બની ગઈ છે, કે જેને કારણે શું થયું? એકમોનું રૂપાંતરની ખૂબ સરળતાથી થઈ જાય. બરાબર. તો પહેલી મુદ્દો છે એકમ એટલે શું? તો આપણો પહેલો આપણી વ્યાખ્યા લખી છે કે એકમ એટલે શું? બરાબર. તો આનો જવાબ આવે છે કોઈ પણ ભૌતિક રાશિના
પ્રમાણિત માપને તેનો એકમ કહે છે. બરાબર, આની વ્યાખ્યા થઈ ગઈ. એના એક મુદ્દો નોંધીએ કે કોઈ પણ ભૌતિક રાશિને તેના માપને તેના મૂલ્ય સાથે યોગ્ય એકમ વડે રજૂ કરવામાં આવે છે. બરાબર, કોઈ પણ એકમનો ઉપયોગ શું કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિને એના મૂલ્ય સાથે યોગ્ય એકમ વડે રજૂ કરવું જોઈએ. બરાબર, દાખલા તરીકે મેં કીધું એમ ટેબલની લંબાઈ 35 સેન્ટીમીટર છે એમ બોલે ને, હું એમ કહું ટેબલની લંબાઈ 35 છે તો તમને શું સમજાય? બરાબર છે. દાખલા તરીકે એવું લખવું હોય તો લખીએ આપણે. દાખલા તરીકે ટેબલની લંબાઈ 35 છે તે યોગ્ય નથી, પરંતુ તેની લંબાઈ, બરાબર, લંબાઈ 35 નાનું લાગશે એટલે આપણે 75 કરી નાખીએ. બરાબર, 75 છે યોગ્ય નથી, પણ તેની લંબાઈ 75 સેન્ટીમીટર છે તેમ બોલવું જોઈએ. બરાબર, આમ તો આ સેન્ટીમીટર જે છે એ શું કહેવાય? એકમ. ખાલી લંબાઈ 75 છે એનો કોઈ મતલબ નથી, એટલે મૂલ્યને એકમ સાથે લખવું જોઈએ. બરાબર. બીજો મુદ્દો છે મિત્રો મૂળભૂત એકમ. હવે એકમ એટલે શું? તો હવે એમાં બે મૂળભૂત એકમ, સાધિત એકમ ને પૂરક એકમ. આગળ આપણે મૂળભૂત રાશિ, પૂરક રાશિ એમના સંદર્ભમાં તમને બેઝિકમાં સમજાવ્યું હતું. તો મૂળભૂત એકમ એટલે શું કે ભાઈ ભૌતિક વિજ્ઞાનમાં અસંખ્ય ભૌતિક રાશિ છે, છતાં અમુક લઘુત્તમ સંખ્યાની રાશિ વડે બાકીની રાશિના એકમો નક્કી થતા હોય. તો એ મર્યાદિત લઘુત્તમ સંખ્યાની જે રાશિઓ છે, અત્યારે એસઆઈ પદ્ધતિમાં 7, હમણાં આપણે ભણશું, તો એને શું કહેવાય? મૂળભૂત એકમ. તો મૂળભૂત એકમની વ્યાખ્યા શું થાય કે ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી ભૌતિક રાશિઓ હોવા છતાં અમુક મર્યાદિત રાશિના એકમો વડે બીજા એકમો નક્કી થાય તો તે મર્યાદિત એકમને મૂળભૂત એકમ કહે છે. બરાબર. ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી ભૌતિક રાશિઓ હોવા છતાં અસંખ્ય છે, સમજી લ્યો ને, અમુક મર્યાદિત રાશિના એકમો વડે બીજા એકમો નક્કી થતા હોય તો તે મર્યાદિત એકમને શું કહેવાય? મૂળભૂત એકમ. તો બાકીના જે છે શું કહેવાય? સાધિત એકમ. તો હવે ત્રીજું શું કહેશું? સાધિત એકમ. તો સાધિત એકમો કોને કહેવાય? કે ભાઈ જે એકમો મૂળભૂત એકમ વડે નક્કી થાય અથવા તેના વડે દર્શાવી શકાય તેને સાધિત એકમ કહે છે. ક્લિયર? અને ચોથું આવે છે એ છે એકમ પદ્ધતિઓ. તો જુદી જુદી ભૌતિક રાશિઓના મૂળભૂત કે સાધિત એકમોનો સમૂહ તેને એકમ પદ્ધતિ કહે છે. એટલે જે કાંઈ એકમો છે એ એકમોનો સમૂહ, પછી મૂળભૂત કે સાધિત, એને સેવાય શું? એકમ પદ્ધતિઓ. ક્લિયર? તો
મિત્રો હવે આપણે એકમ પદ્ધતિના ડિટેલમાં જશું. તો એકમ પદ્ધતિ જુદા જુદા સમયે જુદી જુદી આવી. મેં તમને કીધું રાજાશાહીમાં રાજાના પગરખાને હાલતું હતું. આપણે હવે એમાં ઇતિહાસમાં બહુ નથી જવાનું. આપણે સમયાંતરે જે પદ્ધતિ આવી તો પહેલી હતી એફપીએસ પદ્ધતિ. 9મા ધોરણમાં આવ્યું જ છે મિત્રો, નવું નથી. એફપીએસ, સીજીએસ, એમકેએસ અને પછી એમકેએસ એ અને પછી એસઆઈ. બરાબર. આમ તો આપણી ટેક્સ્ટ બુકની અંદર 3 એમકેએસ એ ને ધ્યાનમાં નથી લીધું. આપણે 3 જ છે તો 3ને ધ્યાનમાં લેશું. એટલે પ્રસ્તાવનામાં આટલી વસ્તુ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. એકમ એટલે શું? મૂળભૂત એકમ, સાધિત એકમ અને એકમ પદ્ધતિઓ. હવે એકમ પદ્ધતિને આપણે ડિટેલમાં પાછું જોવાનું છે. જ્યારે આપણો ટોપિક છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ. તો આપણે ટોપિક હવે શું બનશે? એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ. બરાબર. તાના મુદ્દામાં લખીએ કે જુદા જુદા સમયે જુદી જુદી એકમ પદ્ધતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્તિત્વમાં હતી. જેમાંની બરાબર. તો પહેલી પદ્ધતિ હતી મિત્રો એફપીએસ. શું હતું? એફપીએસ. આ એફપીએસ એટલે બીજું કાંઈ નથી કે ત્યારે લંબાઈને ફૂટમાં, બરાબર, દળ અથવા વજનને પાઉન્ડમાં અને સમયને સેકન્ડમાં માપતા. એટલે કહેવાતું એફપીએસ પદ્ધતિ. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. લંબાઈ ફૂટમાં મપાતું, દળ પાઉન્ડમાં, સમય સેકન્ડમાં. કારણ કે ત્યારે કોઈ વિદ્યુત પ્રવાહની રચના, વિદ્યુત રાશિ હતી નહીં અને ગતિ વિજ્ઞાનમાં 3 એટલે હાલે. ત્યારે મૂળભૂતમાં આજે લખ્યું છે ને ખરેખર એ જે તે એકમ પદ્ધતિ વખતે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી હતી એનું સૂચન છે. ત્યારે 3 હતી તો 3 ને ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. પછી એના આધારે બીજી સાધી નક્કી થતી હતી, પણ કહેવાતું તે એફપીએસ. પછી થાય સીજીએસ. એનો મતલબ સમજાય ત્યારે અંતર સેન્ટીમીટર, દળ ગ્રામ અને સમય સેકન્ડમાં માપવામાં આવતું. એટલે એને કહેવાતું સીજીએસ પદ્ધતિ. ત્યાર પછી આવી હતી એમકેએસ, મતલબ મીટર, કિલોગ્રામ, એટલે કિગ્રા લખવું સમજાય ને, કિલોગ્રામ કે આખું લખી નાખી. કિલોગ્રામ, દળ અને સમય સેકન્ડ. રેડી. ત્યાર પછી જે છે મિત્રો કે ઈસવીસન 1971 થી આંતરરાષ્ટ્રીય સ્તરે એસઆઈ પદ્ધતિ. બરાબર. આને કહેવાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર. ઇન્ટરનેશનલ. એમાં આમ ઇન્ટરનેશનલ, આમ ડી, આમ ગ્રીક ફોર્મમાં છે યુનિટ્સ. ડી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. બરાબર. આમ ઓફ યુનિટ્સ નહીં, ઇંગ્લિશમાં ખરેખર શું બોલતા હોય, ઇન્ટરનેશનલ યુનિટ ઓફ સિસ્ટમ. બરાબર. તો સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ એવું બોલવામાં આવે આ ફૂલ ફોર્મ. આપણે ટૂંકમાં એસઆઈ પદ્ધતિ. બરાબર. તો ઈસવીસન 1971 થી આંતરરાષ્ટ્રીય સ્તરે એસઆઈ પદ્ધતિ, જેને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ, બરાબર, સ્વીકારવામાં આવી છે. બરાબર. આની માટેની ઇન્સ્ટિટ્યૂટ મિત્રો ફ્રાન્સના પેરિસમાં છે. ત્યાં આંતરરાષ્ટ્રીય લેવલે નક્કી થાય કે આ રાશિને આપણે મૂળભૂત ગણવું કે નહીં. બરાબર છે. ક્લિયર થાય છે કે જેમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એમાં મૂળભૂત ભૌતિક કેટલી છે? 7 છે. ઓકે. તો એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે? તો
તો સમજો રાશિ એનો એકમ અને એસઆઈ સંજ્ઞા આપણે શું લખશું એસઆઈ સંજ્ઞા. પછી જો આપણે ટેક્સ્ટબુકની અંદર મિત્રો અત્યારે તમે બતાવી દઉં કે આ આપેલું જ છે, પણ એમાં જે વ્યાખ્યા છે ને એ આપણે જરૂરી નથી, બરાબર. અત્યારની વ્યાખ્યા કરતા તમારે જેને પોતાનું નોલેજ વધારવું હોય તો એમાં વ્યાખ્યા કરેલી છે કે 1 કિલોગ્રામ કોને કેવો, 1 મીટર કોને કેવું, એટલે આંતરરાષ્ટ્રીય લેવલે કેવી રીતના વ્યાખ્યાયિત કરેલું છે. અત્યારે આપણે યાદ રાખવાની માત્ર 3 એટલે 3 જ વસ્તુને આપણે લખીએ છીએ, બરાબર જ. તો એસઆઈ પદ્ધતિની અંદર પહેલી રાશિ છે લંબાઈ, એનો એકમ છે મીટર અને એની સંજ્ઞા છે સ્મોલ એમ, બરાબર જ. પછી છે દળ, તો એનો એકમ છે કિલોગ્રામ, એની સંજ્ઞા છે કેજી સ્મોલ કેજી. પછી છે સમય, એના માટે છે સેકન્ડ, એની સંજ્ઞા છે એસ, જો કે કેમેસ્ટ્રીમાં આવે છે. પછી છે વિદ્યુત પ્રવાહ, એનો એકમ છે એમ્પિયર, એની સંજ્ઞા છે કેપિટલ એ. પછી આવે છે થર્મોડાયનેમિક્સ, તાપમાન, એનો એકમ છે કેલ્વિન, એની સંજ્ઞા છે કેપિટલ કે. પછી આવે છે જ્યોતિ તીવ્રતા અથવા દ્રવ્યનો જથ્થો, એને આગળ પાછળ જે ક્રમ આપ્યો હોય, બરાબર. તો પેલા દ્રવ્યનો જથ્થો લીધો, તો આપણે દ્રવ્યનો જથ્થો લઈએ. દ્રવ્યનો જથ્થો એનો એકમ છે મોલ, એની સંજ્ઞા છે સ્મોલ MOL. અને પછી છે જ્યોતિ તીવ્રતા, એનો એકમ છે કેન્ડેલા અને એનો યુનિટ છે CD. તો એસઆઈ પદ્ધતિ જે 1971થી હાલ પણ અસ્તિત્વમાં છે, એમાં 7 મૂળભૂત ભૌતિક રાશિ સ્વીકારવામાં આવી છે. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, એના એકમો અને એની સંજ્ઞા. તો મિત્રો લંબાઈનો સામાન્ય તમને અનુભવ છે, લંબાઈ, દળ, સમય અને વિદ્યુત પ્રવાહ સુધી કોઈને કંઈ વાંધો જ નહીં હોય. થર્મોડાયનેમિક્સ તાપમાન એટલે શું? ઉષ્મા ગતિશાસ્ત્ર જે છે આખું ફિઝિક્સનો એક ઉષ્માવાળો વિભાગ આવે, એમાં તાપમાનની ચર્ચા થાય. તો તાપમાન આપણને ખબર સેલ્સિયસમાં હોય, ફેરનહીટમાં હોય, કેલ્વિનમાં હોય, પણ એસઆઈ પદ્ધતિ મુજબ કેલ્વિન. આપણે આખું ઉષ્મા ચેપ્ટર પાર્ટ 2માં આવશે, બરાબર. એને થર્મોડાયનેમિક ઉષ્મીય તાપમાન કહેવાય. થર્મોડાયનેમિક તાપમાન બરાબર ઉષ્મા ગતિ સાથે સંકળાયેલું હોય એની વાત છે. દ્રવ્યનો જથ્થો તમારે મોસ્ટલી કેમેસ્ટ્રીમાં બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગમાં આવશે કે જ્યારે કોઈ દ્રવ્યનો જથ્થો નક્કી કરવામાં આવે ને ત્યારે નંબર ઓફ પાર્ટ, પછી કણ હોઈ શકે, અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, બરાબર. એટલે તમે જ્યારે કોઈ વસ્તુનો જથ્થો એની નિશ્ચિત સંખ્યાના સંદર્ભમાં નક્કી કરતા હોય, એટલે એસઆઈ પદ્ધતિ એમ કે દ્રવ્યનો જથ્થો છે એ એના નિશ્ચિત સંખ્યાના સ્વરૂપમાં નક્કી થાય ને ત્યારે એને મોલમાં, દાખલે તમે વિચારો, તમને ખ્યાલ જ છે કેમિસ્ટ્રીમાં આવતું હોય છે, કદાચ ન આવ્યું હું બોલી જાઉં અત્યાર સુધીમાં, કદાચ ન આવ્યું તો આ પછી આવશે કે 1 મોલ જથ્થો એટલે તમે કોને કહો? માની લો હું કહું કે 1 મોલ જથ્થો એટલે શું? આપણને ખબર છે કે જે જથ્થામાં એવોગ્રેડો નંબર મતલબ હું 6.02 10⁻23 સંખ્યામાં કોઈ પણ વસ્તુ હોય તેને 1 મોલ જથ્થો કહેવો, બરાબર. પછી અણુ હોય કે પરમાણુ હોય, હું એમ કહું 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે એમાં મારે કોઈને પૂછવું ન પડે, પરમાણુની સંખ્યા એવોગ્રેડો નંબર એટલે 6.02 10⁻23 જેટલી જ હોય, વાત પૂરી. તો મોલ છે એ દ્રવ્યનો જથ્થો જે એમાં રહેલા સૂક્ષ્મ કણો કે પરમાણુ કે અણુની સંખ્યા સાથે નિસ્બત ધરાવે છે. ક્લિયર થાય છે? ત્યારે એને દ્રવ્યનો જથ્થો કહેવાય. અને જ્યોતિ તીવ્રતા, બરાબર, કે જે સામાન્ય રીતે ઉષ્માનો ઉપયોગ પ્રકાશમાં રૂપાંતરણ થતું હોય, બરાબર, ઉષ્માથી પ્રકાશમાં રૂપાંતરણ થતું હોય ત્યારે એનું મૂલ્ય અથવા તો એની એકમ માટે કેન્ડેલા એ યુનિટ નક્કી કરવામાં આવે. ક્લિયર? એટલે 7 એકમ છે. ઓકે. વધુમાં આપણે જે પાછળ પરિશિષ્ટ છે મિત્રો, બરાબર, એ પરિશિષ્ટની અંદર જો વચ્ચે તમે ટેક્સ્ટબુકમાં પૂરક છે, હમણાં વાત કરું સમતલકોણ ને ઘનકોણની વાત, એમાં ટેક્સ્ટબુકમાં વચ્ચે આવી છે અહીંયા, પણ આપણે ફંડામેન્ટલ લેક્ચરમાં ઓલરેડી એની ડિસ્કશન કરી નાખી છે, એટલે તમે વાંચી જશો એટલે તમને આવડી જ જશે. પણ તમે બરાબર કોષ્ટક ટેક્સ્ટબુકમાં પેજ નંબર 18 ઉપર કોષ્ટક 2.2 એમાં એમ લખ્યું છે એસઆઈ એકમ ઉપરાંત સામાન્ય ઉપયોગમાં લેવા માટેના અન્ય એકમો,
એનું એક લિસ્ટ છે, બરાબર. જ્યારે આપણે જરૂર પડશે એ લેશું. મિનિટ, કલાક, દિવસ, વર્ષ, ડિગ્રી, લીટર, ટન, કેરેટ, બરાબર. ટેબલને પણ એકવાર વ્યવસ્થિત જોવાનું, 2 વાર લખવાનું. ટેબલ નંબર 2.2, બરાબર. એસઆઈ પદ્ધતિમાં 7 છે જ. એ સિવાય પણ અમુક એકમો આપણે રોજિંદા જીવનમાં અથવા તો ફિઝિક્સમાં ઉપયોગ લેતા હોય એની તમને નોંધ આપેલી છે, એનું એક ટેબલ આપ્યું છે. ક્લિયર થાય છે? એ સાથે છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે જે પરિશિષ્ટ A6, 6.1, 6.2, બરાબર, હજી પણ કહી દઉં કે એના સિવાય પાછળ આપણે અગાઉ પણ ફંડામેન્ટલની વાત કરી ત્યારે તમને પરિશિષ્ટની આગળ 3 અને 4ની વાત કરી દીધી હતી. 5મું બેઝિક મેથેમેટિક્સ છે, એ આપણે મેથેમેટિક્સના લેક્ચરોમાં તમે ભણ્યા છો. હવે જે વાત કરું પેજ નંબર 208, તો 208માં પેજ ઉપર એસઆઈના સાધિત એકમ, આ બે જે મૂળભૂત એકમ કીધા એમ સાધિત એકમ હોય છે એનું આખું લિસ્ટ છે. એ સાધિત એકમ છે ને એ ધીરે ધીરે તમને ફાવી જશે મેળવવાના કેવી રીતના, બરાબર. એ આપણે આગળ જ્યારે પારિમાણિક સૂત્ર અને વિશ્લેષણને ભણશું ત્યારે. અત્યારે પાછળનું જે પરિશિષ્ટ છે ને એનો મતલબ સમજો મિત્રો કે તમારા નોલેજ માટે અગત્યનું છે. એક્ઝામિનેશનમાં એમાં નથી પૂછવાનું. એટલે હું તમે કહું A6 તો તમારે વાંચવાનું તમારે ધ્યાનમાં હોવું જોઈએ. એટલે પરિશિષ્ટ A6 પછી એમાં ભાગ છે 6.1, 6.2 અને 6.3, 3 ભાગમાં છે. તો એ બધી જ ભૌતિક રાશિઓ છે, અત્યારે બધી કરવાની નથી. એટલે આજે હું તમને દાખલા એમ કહું છું કે તમારે પરિશિષ્ટ A6ની અંદર આગળ એક ટેબલ 2.2 કીધું પેજ નંબર 18 ઉપર, અને વધારામાં 208માં પેજ ઉપર ટેક્સ્ટબુકના પરિશિષ્ટ A6માં A6.1 એટલે 208માં પેજ ઉપર જે કાંઈ ટેબલ છે એ વ્યવસ્થિત વાંચવું, બરાબર, અને એ તૈયાર કરવું. ઓકે, તો આટલું કરવાનું છે. એટલે આપણું જે અહીંયા મેં તમને જે સમજાવ્યું ને મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત એકમ ને, બરાબર, એસઆઈ પદ્ધતિ, આની હું આખી PDF તમને મોકલી. એટલે હું જે PDF મોકલું ને એ હોમવર્ક 2 વાર કરવાનું ને એ બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાશે. વધારાનું મેં તમને 2 વસ્તુ કીધી. એક ટેબલ 2.2 તૈયાર કરું, તૈયાર કરો જુઓ એને 2 વાર લખો હતી, અને પરિશિષ્ટ A6ની અંદર 6.1નું ટેબલ. ક્લિયર? એ 2 ટેબલ છે એ તમારે તૈયાર કરવાના, એટલે કે બોર્ડમાં પૂછાશે અથવા તો તમારે એક્ઝામિનેશનમાં ક્યારેય નહીં પૂછાય મિત્રો. પણ સાયન્સ રાખ્યું છે, ફિઝિક્સ ભણીએ છીએ તો આપણને એનું નોલેજ હોવું જોઈએ, એટલા પૂરતું છે. ક્લિયર થાય છે? ઓકે, એટલે બધાને ફરજિયાત નથી પણ છતાંય તમારે કરવું જોઈએ. તો આજનો લેક્ચર અહીં પૂરો કરીશ. બધાને જય સ્વામિનારાયણ.